મિત્રો, તો આપણી પાસે એક દાખલો છે. જેનિલનો એક હરોળમાં આગળથી ક્રમ 7મો છે, પાછળથી ક્રમ 17મો છે. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? મિત્રો, જ્યારે આવા પ્રકારનો દાખલો આપણે પૂછવામાં આવે તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. જે જેનિલ છે, જેનિલ એક હરોળમાં 7મો છે અને પાછળથી એ 17મા ક્રમે છે. બરાબર મિત્રો, તો જેનિલ 7મો છે તો એની આગળ બીજા 6 બાળકો બેઠા હશે અને લાસ્ટમાં છેલ્લેથી એ 17મો છે તો એની પછી બીજા 16 બાળકો બેઠા હશે. તો આપણે હવે ગણતરી કરવાની છે. 16 બાળકો વત્તા જેનિલની આગળના 6 બાળકો અને જેનિલ પોતે 1. હવે આનું આપણે ટોટલ કરવાનું છે. તો 6 દુ 12 અને 1 13, વધી પડી 1 23. તો મિત્રો, આ આપણો જવાબ છે કે હરોળમાં કુલ 23 બાળકો હશે.